વેટ લોસ કરવા માટે હેલ્ધી અને ટેસ્ટી એવું મિક્સ દાળનું સૂપ બનાવવા માટે ઓલિવ ઓઇલ અથવા ઘી મૂકીને આપણે લસણ અને આદુની થોડી પેસ્ટ એડ કરીશું. ત્યારબાદ તેમાં ફણસી, ગાજર, કેપ્સિકમ અને મકાઈના દાણા આપણે એડ કરીશું. આમાં તમે તમારા ચોઈસ મુજબના બીજા કોઈ પણ વેજીટેબલ એડ કરી શકો છો. આ બધી જ વસ્તુ 1 મિનિટ સુધી સોતે થાય એટલે તેમાં આપણે 1 બાઉલ જેટલું પાણી એડ કરીશું. આ બધી જ વસ્તુ થોડી ઉકળે એટલે તેમાં આપણે ઘરે બનાવેલું મિક્સ દાળનું પ્રીમિક્સ આપણે 1.5 ચમચી એડ કરી દેવાનું છે. આ પ્રીમિક્સની ડિટેલમાં રેસીપી મેં તમને ટાઇટલ પાસે આપેલી છે. સ્વાદ પ્રમાણે થોડું સિંધવ મીઠું પણ આપણે એડ કરી દઈશું. આ રીતે પ્રીમિક્સ આપણે એડ કર્યા પછી આ બધી જ વસ્તુને આપણે 2 મિનિટ સુધી થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે ઉકળવા દેવાનું છે. આ સૂપ ટેસ્ટમાં ખૂબ જ યમી લાગે છે. સાથે તેમાં થોડા મિક્સ દાળના પાવડરનો ઉપયોગ કર્યો હોવાથી તે ખૂબ જ હેલ્ધી એવો બનીને તૈયાર થાય છે. આ સૂપને ગરમા ગરમ આપણે સર્વ કરી દઈશું. તેમાં થોડા ફુદીનાના પાન અને લીંબુનો રસ પણ તમે એડ કરી શકો છો. એન્જોય ધીસ સૂપ. થેન્ક યુ ફોર વોચિંગ.